અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ઉંચડી ગામ ખાતે થયેલ મારામારીના બનાવમાં બંને પક્ષના ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાલાવાવ ગામ ખાતે હરાજીના મામલે બે પક્ષ વચ્ચે બોલાચાલીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ બંને પક્ષના લોકો ઉંચડી ગામ ખાતે સમાધાન માટે એકઠા થયા હતા અને અહીં સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। આ મારામારીના બનાવમાં 6 થી 7 જેટલા સામસામેના પક્ષમાં ઈજાગ્રસ્ત થયા હતા। આ તમામ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અહીં સામસામે જુદા જુદા આક્ષેપ કરવામાં આવ્યા હતા। હવે કાલની તારીખમાં મારા ફાધર જાહેર હરાજી રાખેલી હોય ત્યાં ગયેલા હતા। 4-5 આવારા તત્વો શરીરને એવું લઈને કાયમી અમારા ધંધાને વિખવાદ કરવા માટે આ એકનું ષડયંત્ર છે। એટલે એ હમણાંથી 10-15 દિવસથી અમારા ધંધામાં કોકના ચડાવવાથી આવે છે અને સરિયું લઈને આવે છે અને મારા પપ્પાને કાલે એમ કીધું કે તને કાલ કિડનેપ કરી નાખશું, એટલે કે કાલ તું હરાજીમાં આવી જા। આજ પાછા હરાજીમાં ગયા એટલે આ લોકોએ પાછું એવું શરૂ કર્યું, મારા પપ્પાને દબાવ્યા। મારા પપ્પા ત્યાંથી જાનની ઓલાથી ઉંચડી વીએ ઉંચડી પાછો એ લોકોનો ફોન આવ્યો એટલે તરત મારા પપ્પાએ અમને જાણ કરી કે આવી રીતનું કીધું તો એમ એ ભાઈને ફોન કર્યો, મેં કીધું તું આવી રીતના કેમ મારા ફાધરને ઓલું કરે છે। હવે એ 25-30 જણા ન્યા આવ્યા, ધોકાન પાઇપુન શરૂ આની વાતની પાછી પુષ્ટિ કરવા આટલું સીસીટીવી કેમેરા છે ત્યાં શાળામાં અત્યારે હાલ, અને બાળકો શરૂ શાળામાં ધોકાન શરૂ લઈને આવ્યા। બાળકોને સ્કૂલના રૂમમાં પૂરી દેવા પડ્યા, સાયબર રૂમમાં પૂરાઈ ગયા, એટલી ત્યાંની દાદાગીરી। તળાજા પોલીસની કોઈ બીક નથી, ગોપના રોડે ખુલ્લે આમ શરૂ લઈને ફરે છે। આ ભાઈ માટે હમણાં 4-5 કેસ છે, છતાં તળાજાની પોલીસ એને કાંઈ કરતી નથી અને આને કાંઈક પૈસા ખવડાવીને ગમે। આ સતીશ મેન ડોન છે, સતીશ આશીષની માથે હમણાં શરીનો કેસ હમણાં હાલની તકે છું સમજાણું, 2-3 વખત દારૂના કેસમાં આવી ગયેલા આ બધા વ્યક્તિ, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતી નથી। આપણી તળાજાની પોલીસ શું કરે છે એ મને નથી ખબર પડતી। જાહેર રોડ ઉપર સર્યું અમે તમે સીસીટીવી કેમેરા હોય તો જોઈ શકો છો। મારી જો કોણ હતું નામ આવડે? સતીશ વાસિયા, સતીશ મેન અને મેર આશીષ આ બંને મેન, અને પછી મેર મેપો એનું નામ શું છે આશીષ, પછી વિશાલ એનું નામ વિશાલ છે, પછી એક એનો ભાઈ લાલજી, પછી એક દુડી, આવી એની ગેંગ છે 15-20 જણાને। આની હું બોલું એની ઉપર નહીં, તમે તારે સીસીટીવી કેમેરા ઉપર જોવો કે 15-20 જણા ગાડીઓ લઈ અને આવા તો અનેક બનાવ છે આના તળાજામાં, એની તપાસ કરો તો ઓલું ખાય। મારી એકની નથી અને ખુલ્લે આમ સર્યું લઈને રખડે છે, ધોકાન પાઇપું લઈને। અત્યારે જો આ કેસ કર્યો ને એ પકડાય નહીં, હમણાં 2 દિન ખુલ્લે આમ રખડતા હશે। અમને હજી કીધું કે તારા કેસ કરો કરી લે, અમારું કોઈ કાંઈ કરી લેવાના નથી। સતીશભાઈ દિનેશભાઈ વાસિયા। સતીશભાઈ શું બનાવ બન્યું? મહુવા તાલુકાના વાલાવા ગામે અમે હરાજીમાં ગયા હતા। હરાજીમાં કામ મેં રાખ્યું હતું। ધનાભાઈ મારી ભાઈ 15,000 રૂપિયા માંગ્યા હતા। આ બળતા ગામજનો હારે બાંધવા લઈ ગયા અને ગામના સભ્યો અને સરપંચ હારે બાંધવા લઈ ગયા હતા ને પછી ના મને ધમકી આપી કે તું બહાર નીકળ એટલે મારી નાખું, કે તમે કે નવા વેપારી છો એટલે તમારે કામ ન રાખીએ, અમે જૂના વેપારી છો એટલે અમે કામ રાખીએ કે એમ કરી પછી 3 વાગે મારા ભાઈમાં ફોન કર્યો આશીષભાઈમાં, અમને એ ભાઈને સમાધાન કરવા અમને બોલાવ્યા। સમાધાન બાબતે અમને ના જઈને માર માર્યો, હરિયા પાઇપ પથ્થર મારો ધોકા અને કુવાડીનું બહુ માર્યું, પથ્થર મારો બોલ કર્યો અને યાર અજાણ્યા શખ્સો હતા, 5-6 જણા હતા। તમને સમાધાન કરવા માટે ક્યાં આગળ બોલાવ્યા? ઉંચડી ગામે બોલાવ્યા હતા। નાજરે અમને બહુ ઢોર માર માર્યો। કેટલા જણા હતા મારવામાં? 5-6 જણા હતા। કોણ નામ આવડે છે? મહેશભાઈ ધનાભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ધનાભાઈ ચૌહાણ, ધનાભાઈ ચૌહાણ। પોલીસ કેસ કરવાનો છે? પોલીસ કેસ કરવાનો છે।
શું નામ? આશીષ. આશીષભાઈ, શું બનાવ બન્યો? મારા ગામમાં હરાજી હતી તો હરાજીમાં ગયેલા હતા તો હરાજીમાં એને 15,000 રૂપિયા જોતા હતા. મેં એને મનાઈ કરી તો ના એ રીતનું કહેતો હતો. પછી એમાંથી સરપંચ એને કીધું કે સરપંચને યારે બાંધવા લાગ્યો, મારી યારે બાંધવા લાગ્યો. મને બહાર નીકળતી કે મારી નાખવાની ધમકી મારી. પછી મને બપોરે 3 વાગ્યાનો ફોન આવ્યો છોકરો જેમ એમ ગાળું મને દીધી છે અને કે તને જ્યાં દેખાય તને મારી નાખું. તો ઉછળી મને સમાધાન માટે બોલો તો ના મને માર્યો. કોણ કોણ મારવામાં હતું? મહેશ હતો, ભાવેશ હતો અને એના પપ્પા હતા. આ બનાવ ક્યાં બન્યો હતો? ને અજાણા 5-6 જણા હતા એ. ને એની પાસે સરિયા હતા, હથોડી હતી ને કવાડી ને એવું બધું હતું, પાઇપનું ને એવું બધું. પથ્થર મારો કરતા હતા એ બધા. જ્યાં દેખાવને મારી નાખવાની ધમકી મારે છે. કોને કોને વાગ્યું તમને? મને વાગ્યું છે, મારી સાથે મારો ભાઈ હતો એને વાગ્યું ને તેનો મામાનો છોકરો હતો એને વાગ્યું છે વધારે પડતું. એ અમે સમાધાન માટે જ બોલાવ્યા હતા પણ ના જાણે આ રીતનું કર્યું છે. અને વાહામાં બહુ મારો છે, પાઇપ મુરઘા માર્યા છે બહુ. પોલીસ કેસ કરવાનો છે? આ પોલીસ કેસ કરવાનો છે. મારું નામ વિશાલભાઈ મેર છે. હું રહું છું તળાજા પોલીસ સ્ટેશનની બાજુમાં, પોલીસ સ્ટેશનની વાહે. હા. આ ધનાભાઈ ચૌહાણ છે એ 1 વર્ષ પહેલાં ડકાના બાગ્યા હતા હરાજીમાં. પછી હમણાં 4 થી 5 મહિના પહેલાં એ લોકો છે ને ઉના કાંક હરાજીમાં ગયેલા હતા, બધા આવેલા હતા, આમ બધા હતા તે અમે એ લોકોના હરાજીમાં બાજ્યા છોકરી બાબતની શાળામાં. એ લોકો જા હોય ને આવું બાંધણું જ કરે છે અને અમે નાના વેપારી છવી, અમે ધંધો કરવી છવી, અમને ધંધો કરીને અમને ખાવાઈ ગયો. અને અમને એ લોકો ના પાડે તમે શું કહો વેપારી અમે છવી, તમે શું ધંધો કરો? અમારો હક નથી ભાઈ ધંધો કરવાનો. હે ભાઈ? ઓકે.